આપણે સવારના અંદર નદી બાજુ આવ્યા હતા અને નદી બાજુ આવીને જોયું તો અહીંયા મિત્રો એક નદીમાંથી મોટો મગર બહાર આવેલો હતો અને મગર જ્યારે આપણે નદીના કિનારે જવાની કોશિશ કરીને તો આપણને દેખીને ત્યાં પાણીની અંદર સંતાઈ ગયો છે, હજુ બહાર નથી નીકળ્યો. આપણે 1 કલાકથી અહીંયા બેઠા છીએ, કેમ તો વ્લોગના અંદર હું તમને આજે મગર બતાવવાનો છું. અને મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કોઈ પણ નથી અને આપણે એકલા જ છે તો આપણને બીક પણ લાગતી હોય છે. અને અહીંયા જોઈ શકો મિત્રો કેટલું બધું પાણી છે અને પેલી બાજુ પણ છેક પાણી છે. તો મિત્રો સૌથી પહેલાં અત્યારે આપણે નજીક જઈએ અને કઈ જગ્યા પર હતો એ હું તમને બતાવવાનું છું. તો ચલો નજીક જઈએ. જો મિત્રો અત્યારે આપણે પાણીના કિનારે આવી ગયા છે અને થોડી બીક પણ લાગતી હતી અને આપણે અહીંયા મગરને જોયું તો અહીંયા તમે જોઈ શકો છો આ માટી પર અહીંયા ઉપર ચડી ગયો હતો. તો મને ખબર છે જે પાણીની અંદર મગર ગયો છે ને તો અહીંયા થોડેક જ સુધી ગયો છે, વધારે લાંબે સુધી નથી ગયો, એ મને પાક્કી ખબર છે. અને બીજી વાર પાણીમાંથી બહાર આવશે ને તો હું તમને મિત્રો કહી દઉં અહીંયાથી અહીંયા આવશે. કેમ અગર આપણે અહીંયાથી નજીક જશું ને તો એને પાણીની અંદર જવામાં થોડી તકલીફ ના પડે તેના માટે અહીંયા એ ઊંઘવા માટે આપશે. અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એ કાલે અહીંયા પણ ઊંઘ્યો હતો, આજે સવારે પણ અહીંયા જ ઊંઘ્યો છે. અને અહીંયા તમે જોઈ શકો છો કશુંક મરી ગયેલું છે, એના પીછા પડ્યા છે. આ બાજુ મિત્રો જોઈ શકો છો, આ બાજુ તો એ મગર નથી ગયો અત્યારે. અને મને લાગે જ છે કે સામે એ થોડુંક જ માથું કાઢ્યું છે, મને સામે દેખાય છે. આ જે સફેદ પથ્થર છે ને ત્યાં તો એને બહાર કાઢવા. મારા મોબાઈલની ક્વોલિટી એટલી બધી ખરાબ છે ને કેમેરાની કે તમે ના પૂછો. સામે મગર નીકળે છે, હું અહીંયા ઊભો છું. જો મિત્રો અહીંયા ઊભો છું ને સામે એનું માથું કાઢ્યું છે, મને કમ્પ્લેટ એનું દેખાય છે. તો એકવાર પથ્થર મારીને ચેક કરી લઉં કે ખરેખર એ છે. અગર એ બાજુ હશે તો આપણે અહીંયાથી થોડું દૂર રહેવું પડશે. હું એકવાર ટ્રાય કરું. ચલો મિત્રો પથ્થર મારીએ. આપણે પાણીથી થોડા અત્યારે દૂર આવી ગયા છે અને અહીંયા આપણે એટલા માટે બેસીએ છીએ કે અગર ત્યાંથી આપણને મગર ચડશે ને તો આપણને ખબર પડી જશે. અને આ કોઈ પણ જગ્યા બાજુ મગર આવશે ને તો આપણને ખબર પડી જશે. તો આપણે અહીંયાથી જવાનું છે અને ત્યાર પછી આપણે એને રેકોર્ડ કરવાનું છે. તો તેના માટે અહીંયા આપણે થોડો દૂર આવી ગયા હતા અને અત્યારે તમે જોઈ શકો મિત્રો આપણે એકલા છે તો થોડી બીક પણ લાગે છે. ને અહીંયા તમે જોઈ શકો છો ચારે બાજુ તમને અત્યારે પાણી જ જોવા મળશે. તો હવે મને લાગે છે ને ત્યાં તો મારે લગભગ 2 થી 3 કલાક સુધી અહીંયા બેસવું પડશે, કેમ તો થોડો મગર અત્યારે પેલી બાજુ નીકળેલો હતો તો થોડી બીક પણ લાગતી હતી. ને આપણે એકલા છે અને ઘરે બતાવ્યું પણ નથી આપણે કે નદી બાજુ જઈએ છીએ. અને મિત્રો હું જ્યારે મગર બહાર નીકળશે ને ત્યાં કે આ બાજુ કોઈ પણ બાજુ તો હું ત્યાં બોલવાનો નથી, કશું પણ બોલવાનું નથી. ખાલી હું તમને વિડીયો બતાવી દઈશ, વિડીયો રેકોર્ડ કરીશ અને હું તમને બતાવવાનો છું. તો તેના માટે હું વોઇસ ઓવર તો ના જ કરું કે અહીંયા મગર નીકળે છે, પણ હું તમને કોશિશ કરે કે હું પહેલાં એકવાર મગર દૂરથી બતાવું અને ત્યાર પછી નજીકથી બતાવે. તો તેના માટે સપોર્ટ પણ જરૂર કરતો અને હું તમને વિડીયો ક્લિપ લગાવી દઈશ, કેમ તો હું ત્યાં એને જોડે જઈને બોલીશ ને તો ભાગી જશે. તેના માટે અત્યારે આપણે થોડા દૂર ઊભા છીએ ને. ચલો હવે મગરને બહાર નીકળવા દઈએ.